બેફિકર રહેજો ઇન્શાઅલ્લાહ. હવે મર્દોમાં શેખ અલી અસગર, હું અઝીમભાઈને વિનંતી કરું છું. શેખ અલી અસગર, સજ્જાદ યુસુફ અલી, મઝાહિર નૂર અલી, કામિલ મોહમ્મદ હનીફ, ઇસ્માઇલ હાદી અને ઇસ્માઇલ મિકાઈલ, તાલિબ યુસુફ અલી અને દાનિશભાઈ બહાદુર અલી. એક બાવાઝે બલંદ સલાવત. માશાઅલ્લાહ, આ તો પ્રોફેસર લોકો હતા જેના થકી એમ કહી શકાય કે માહે રમઝાન દરમિયાન આ ઇલ્મની ચિરાગ, ઇલ્મની રોશની બલંદ થઈ હતી. grâce à vous il y a eu de la lumière dans les madrasas. ખુદા કરે તમારા દિલમાં જે લ્યુમિયર તમે આ બચ્ચાઓને આપ્યા, મદ્રસાને આપ્યા, તમારા દિલોને ખુદા હંમેશને માટે નુરાની કરે. ચાહે તમે દુનિયામાં હોય, ચાહે તમે આલમે બરઝખની મંઝિલમાં હોય, ચાહે તમે રોઝે મહેશરમાં હોય, ખુદા ઇન્શાઅલ્લાહ તમારા દિલને હંમેશા નુરાની, નૂર અલા નૂર રાખે. હવે જે ક્યુસેમ કર્યા હતા આપણે, જે ક્યુસેમ, એના રિઝલ્ટમાં આપણને 5 બચ્ચાઓનું નામ મળેલ છે. તો એની અંદર હું એ 5નું નામ લઈશ અને તેઓ પણ ઊભા થવાની વિનંતી લઈએ. અને અગર દીકરીઓ હોય તો સાજેદાબેન તમે કોઈ પ્રોફેસરને ઊભા કરીને કહેજો કે દીકરીઓને આપે, અને દીકરાઓ હોય તો અહીંયા શેખ અલી અસગર છે પ્રોફેસર તરીકે, અને વાં દાનિશભાઈ બી છે પ્રોફેસર તરીકે માહે રમઝાનના, તો એ લોકો પોતાના હાથ મુબારકે આપશે. પહેલા દીકરીઓનું નામ લઈશ કે દીકરીમાં 276 પોઈન્ટ, યાની આ પ્રીમિયર એટલે સૌથી વધારે મેયર પોઈન્ટ જે લઈ આવ્યા છે, એમનું નામ છે સબુર અલી કેન્ઝા. અને એના પછી દીકરીમાં જેના 274 પોઈન્ટ છે એ પ્યાર અલી સાયદા, અને અસગર અલી અનિશા 274 પોઈન્ટ toujours. એટલે આ ત્રણેયને ઊભા થવાની હું વિનંતી કરું છું તાકે એ લોકોને આ ભેટ અર્પણ કરવામાં આવે. અને મર્દોમાં, છોકરાઓમાં સબુર અલી કેન્ઝા, સબુર અલી રેહાન. તો હવે મને જુસ્ત એક જ ચીજ ઇશારો કરવો તો કોપીએ કોલે નહીં કર્યા હોય, શેક્સપિયર દીકરાએ બી મહેનત કરી હશે, દીકરી પણ. સારા વિચાર લઈને જ એલાન કરું છું અને હુસ્ને સન લઈ આવું છું. સબુર અલી રેહાન અને મહમદ અલી, સબુર અલી રેહાન 276 પોઈન્ટ અને મહમદ અલી નાએલ 274 પોઈન્ટ. આ સિવાય બધાએ મહેનત કરી હતી. મને લાગે છે 85 બચ્ચાઓએ ક્યુસેમમાં મહેનત કરી હતી. ખુદા એ લોકોને બધાને શાદો આબાદ અને સલામત રાખે. એમ નથી કે એ લોકોની મહેનત નિષ્ફળ ગઈ છે. ખુદા એ લોકોની મહેનતને કબૂલ કરે, એનો અજર દુનિયામાં આપે, આખિરતમાં આપે, એ લોકોના ઇલ્મમાં ઇઝાફો કરે ઇન્શાઅલ્લાહ. ઇલાહી આમીન. આ સાથે ફક્ત એક છેલ્લી વજાહત કરી લઉં. બચ્ચા માટે તો હું કાંઈ કદો એવો પ્રેફર નથી કર્યો. vous les enfants, comme c'est la Eid ul-Fitr, je laisse le soin aux parents de vous offrir le cadeau. Inch'Allah, il y a pas parents haq થાય છે. Par contre, vos cadeaux, je les ai gardés avec moi. Inch'Allah, lors de la cérémonie de clôture, vous aurez vos cadeaux avec vos bulletins. Parce que le cadeau, ça se mérite. Donc il faut bien que vous lisiez vos bulletins. Après, vous méritez votre cadeau. Par contre, je laisse à vos parents le soin de vous remettre les cadeaux pendant le Eid, Inch'Allah. તમારા પારાનો એટલો હક થાય છે કે તમને ઈદના તહેવાર ઉપર તોહફાથી નુરાની કરે, વધાવે ઇન્શાઅલ્લાહ. અને યકીનન તમારા પારા તમને કાંઈ ને કાંઈ આપશે, મને યકીન છે. મને કહેવાની બી જરૂર નથી. બાવાઝે બલંદ સલાવત. છેલ્લી વાત, અગર અમારા મદ્રસા 27 દિવસ ચાલ્યા માહે રમઝાનની અંદર, એની અંદર ઘણા ખરાઓએ શાયદ મદદ કરી હશે. આ દિમાગમાં એટલી શક્તિ નથી કે, એટલી યાદ શક્તિ નથી કે બધું યાદ કરે, અને આ જબાનમાં એટલી તાકાત બી નથી કે બધાના નામ મુબારક ઉચ્ચારી શકે. કોઈ ભૂલાઈ ગયું હોય તો હું પહેલેથી માફી માંગુ છું સર ઝુકાવીને. અને અગર કોઈ પડદા પાછળ કામ કર્યું હોય અને એના નામ લેવાને હું અશક્ત હોય તો એ લોકોનો બી હું શુક્રિયા અદા કરું છું. અને એ લોકોના હાથમાં બી ઘણી ઘણી દિલી અંતકરણની દુઆઓ હું અલ્લાહ પાસે માગી રહ્યો છું ઇન્શાઅલ્લાહ. તેઓનો બી શુક્ર ગુજાર છું અને માવિત્રોનો બી શુક્ર ગુજાર કે તે લોકોએ ટેમસર પોતાની ઓલાદોને પહોંચાડી અને ટેમસર પાછા ઘર ભેગા કર્યા. એક બાવાઝે બલંદ સલાવત.
હવે હું મારું બોલવું બંધ કરું છું, કારણ કે માઇક હવે મુંજાય છે. શેખ મુસ્તફા મારા તરફથી ઇન્શાલ્લાહ હજુ ઘણું બોલવાના છે, માટે થોડાક ઇંતજાર કરશો. બાવાઝે બલાન સલવાત. माशाअल्लाह. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, हैदरी, मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु. माशाअल्लाह. मौला सलामत रखे. સૌથી પહેલા હું જતરી સાહેબ મૌલાના હાજી અઝગર અલી સાહેબનું અને ત્યારબાદ આપણા મદ્રેસાના મોહતરમ ડાયરેક્ટર અલહાજ અકબરભાઈ તથા આપણા માવતર અઝીમભાઈ અને બધાય મદ્રેસાની એકીપ, આપણા પ્રોફેસર્સ અને મારા વહાલા સ્ટુડન્ટ્સ, લવલી સ્ટુડન્ટ્સ, ખુદાવંદ તાલા તમને સલામત રાખી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અને અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ અકબરભાઈ જે અમુક વસ્તુ કીધા, ખરેખર હું પ્રોફેસર્સને પણ અભિનંદન પાઠવું છું કે તમે તમારું ટાઈમ, તમે તમારું કિંમતી ટાઈમ એ 27મી દિવસની જે તમે કાર્ય ખૈર કર્યા છો, અલ્લાહ તમને એનું અજરે અઝીમ નેજ ફરમાવે. અને ખાસ કરીને આપણા જે મોહતરમ બચ્ચાઓ છે એ લોકોના માવતરને પણ આપણે ઇન્શાલ્લાહ થેન્કફુલ કહીએ છીએ કે એ લોકો તૈયાર કરીને પણ એ લોકો અહીંયા સુધી એ લોકો અમને મોકલ્યા. આ બધા પ્રોગ્રામને મધ્યનજર રાખી કરીને હું સૌથી પહેલા તો અલહાજ અકબરભાઈનું તહે દિલથી શુક્રિયા અદા કરું છું કે એ આપણે ખોજા ટીવી અને ખોજા રેડિયોની ટીમને આ એક મોકો ઇનાયત કર્યા કે આપણે પણ એક નાનકડો કંઈક ક્વિઝ રાખે કે જેથી કરીને ખોજા ટીવીની એક ઝીનત બની શકે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે કે ક્રેડિટ ગોઝ ટુ યુ કે અકબરભાઈ, થેન્ક યુ કે તમે આપણે હિંમત આપ્યા અને ઉત્તેજન આપ્યા. અલ્લાહ તમને સલામત રાખે, શાદો આબાદ રાખે. અને ખોજા ટીવી અને રેડિયોની આખી ટીમ તમારું બધા એની પણ શુક્રિયા અદા કરે છે અને દુઆ કરે છે કે અલ્લાહ તમને કામયાબી અદા કરે. તો અત્યારે અલ્હમ્દુલિલ્લાહ દાનિશભાઈ અને આપણા તાલીમભાઈની ક્લાસ હતી, એમની અંદર આપણે કંઈક ક્વિઝ અને કાંઈ આપણે ઓલું રાખ્યા હતા, સવાલ જવાબનો પ્રોગ્રામ, એક ગેમ રાખ્યા હતા. પણ ફાઇનલ ગેમ જે છે આજે ખાઈટી છે માશાઅલ્લાહ. આજે આપણે એ લોકોનું વિનર છે અને વિનર હું નામ લેવા મોર હું એ લોકોના પ્રોફ જે છે આપણા ભાઈ દાનિશભાઈને હું ખાસ મુઅદ્દબાના તौर ઉપર રિક્વેસ્ટ કરું છું. અને આપણા અઝીમભાઈ પણ માશાઅલ્લાહ મોહતરમ પણ મોજૂદ છે. તો અને ત્યારબાદ અમારા બે સ્ટુડન્ટ્સ જે છે આપણા બચ્ચા, એક છે મોહમ્મદ અલી નાયલ અને ઇરફાન. તો અમે એ લોકોને ખાસ માંગણી કરે છે કે આરિફ આરિફ નોટ ઇરફાન. તો આરિફ અગર અહીંયા છે તો સારું, તો આરિફને આપણે અહીંયા બોલાવે અને નાઇલને પણ આપણે ઉત્તેજન આપે કે ટીમની અંદર એ લોકો ખાટી ગયા માશાઅલ્લાહ. તો હું ભાઈ દાનિશને રિક્વેસ્ટ કરું છું કે એની મુબારક હાથથી મોહમ્મદ અલી નાઇલને બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. તો મને લાગે છે કે આરિફ વખતે કદાચ હલી ગયા છે, પણ કાંઈ ના, એનું ઇનામ તોહફો અહીંયા મોજૂદ છે. હમણાં જ આપણે ઇન્શાલ્લાહ આરિફ મળશે અને આપણે એના સાથે પણ મુલાકાત કરશું અને એને આપણે પણ દુઆઓમાં યાદ રાખશું. બસ અંતમાં આપણી દુઆ કરીએ કે પરવરદિગાર આપણી આ ઇબાદતો જે માહ મુબારક રમઝાનમાં આપણે બજાવ્યા, અલ્લાહ જે છે કબૂલ ફરમાવે. અલ્લાહ આરિફ, હા માશાઅલ્લાહ આરિફ તું ક્યાં ભાગી ગયો? યા અલ્લાહ, સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. વાઝીમભાઈને રિક્વેસ્ટ કરો છો વાલે મોહમ્મદ સલો માશાઅલ્લાહ. તો બસ થેન્ક યુ. અલ્લાહ આપણી ઇબાદતને કબૂલ ફરમાવે. આપણી કઈ ગલતી કઈ કોતાહી થઈ પરવરદિગારીની બારગાહમાં અફૂદર ગુઝર ફરમાવે અને આઈંદા માહ મુબારક રમઝાનનો સહી મહિનો આપણે ફરીથી નસીબ ફરમાવે. જઝાકલ્લાહ. આ પ્રોગ્રામને સમાપ્ત કરતા ખોજા ટીવીનો તહેદીલ શુક્રિયા અદા કરું છું, કારણ કે અગર મદ્રેસાનો જો અવાજ દૂર દૂર તક પહોંચતો હોય તો આ ખોજા ટીવી હસ્તક છે માશાઅલ્લાહ. આ ખોજા ટીવીનો ફૈઝ છે માશાઅલ્લાહ. આ ખોજા ટીવીનો ભોગ છે માશાઅલ્લાહ કે આપણા હુસૈની મદ્રેસા જે લારેનીઓના ખૂણામાં, કારણ કે ઘણી વખતે રેનિયનની સરજમીનને લોકો ગોતે છે મેપમાં, ત્યારે હું કહું છું આ નુકતો છે તો કે દેખાતો નથી.
પણ આપણા મદ્રેસાની બલંદી ખોજા ટીવી ક્યાંય સુધી લઈ જાય છે. માશાઅલ્લાહ, હું આભાર માનું છું ખોજા ટીવી નો બી. ખુદા એને શાદો આબાદ અને સલામત રાખે. અને અંતમાં અગર મારાથી બી કઈ ભૂલભાલ થઈ ગઈ હોય તો je ne suis pas un saint. Il arrive que je fasse des erreurs. મને જરૂર મોટા દિલ રાખી ને માફ કરી દેજો ઇન્શાઅલ્લાહ. અને હું પણ એ દુઆ કરું છું આવા મુશ્તબાઓને, ખુદાવંદે કરીમ તને માસૂમીનના સદકાથી તું અમને ફરી પાછા આઈંદા માહે રમઝાન નસીબ ફરમાવજે, તંદુરસ્તી અને સલામતીની સાથ. ઇલાહી આમીન. તાકે અમો ફરી પાછા એ મુઆફીનીનો પૂરતો એ માહે રમઝાનનો પૂરતો ફાયદો ઉઠાવી શકે. ઇલાહી આમીન. જઝાકુમુલ્લાહ ખૈર. બચ્ચાઓ માટે અહીં આપણે લાણ તૈયાર કર્યા છે ઇન્શાઅલ્લાહ. ફરિયાદીસ તમે બેઠા રહેજો. હમણાં જ આપણા પ્રોફેસર લોકો આ લાણની વહેંચણી કરે છે. તમે બધાને મળશે. તમે બેઠા રહેજો, હમણાં ઊભા ના થાવ. તમને આ મળી જાય પછી તમે ઊભા થાજો. એક બા આવાજે બલંદ સલવાત. अच्छे बच्चे वो होते हैं जो स्कूल को जाते हैं, कागज और कलम को लेकर लिखने पढ़ने आते हैं, करते हैं उस्ताद की इज्जत, सामने सर को झुकाते हैं, सीखते जो अच्छी बातें वो औरों को भी सिखाते हैं। छोटा बड़ा कोई भी आए बढ़कर उसको सलाम करो, सर को झुकाकर तुम मौला को सलाम करो। प्यारे बच्चों सुबह को उठकर सबसे पहला काम करो, कलमा पढ़ो और सर को झुकाकर तुम मौला को सलाम करो। हुब्बे वतन है ताकत अपनी जिससे दुश्मन हारा है, इसकी खातिर जाने दी है, खून से इसको निखारा है। परचम गाजी के साए में अपना परचम प्यारा है, हम हैं पाकिस्तान के शहरी, पाकिस्तान हमारा है। इल्म के दर से रोशनी लेकर मुल्क का रोशन नाम करो, कलमा पढ़ो और सर को झुकाकर तुम मौला को सलाम करो। प्यारे बच्चों सुबह को उठकर सबसे पहला काम करो, खाना खाओ हाथ को धोकर, करके वुज़ू ज़ोहरैन पढ़ो। काम बहुत करना है तुमको, थोड़ा सा आराम करो। वर्जिश वाले खेल भी खेलो जिससे सेहत बेहतर हो। ताकतवर लोगों की जरूरत होगी आखिर मौला को, एक हिस्सा शबीर की खातिर एक कली के नाम करो। सर को झुकाकर तुम मौला को सलाम करो। प्यारे बच्चों सुबह को उठकर सबसे पहला काम करो, सर को झुकाकर तुम मौला को सलाम करो। राह अली पर चलना होगा, साथ चलेगी हक की राह। काम करो जो ध्यान ये रखना, देखता है हमको अल्लाह। राह हम चलते वक्त यकीनन नीची रखनी होगी निगाह। ईद का दिन समझो उस दिन को जिसमें कोई भी हो न गुनाह। दिल न किसी का तोड़ो बच्चों, अच्छाई हर काम करो। कलमा पढ़ो और सर को झुकाकर तुम मौला को सलाम करो। प्यारे बच्चों सुबह को उठकर सबसे पहला काम करो, रात को सोते वक्त ये सोचो आज का दिन कैसे गुजरा। नुसरत मेहदी आखिर में दिन भर तुमने क्या काम किया। कोई गुनाह हुआ गलती से तो कर लो उसकी तौबा। करके वुजू सोने को लेटो, पढ़ते रहो कोई सूरा। ख्वाब में मौला आ जाए तो